પાસપોર્ટ રિન્યુઅલને લઈ ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। આરોપી સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ રિન્યુ થઈ શકશે પાસપોર્ટ। 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થઈ શકશે। હાઈકોર્ટે આ પ્રકારની માહિતી જે છે તે આપી છે। અત્યાર સુધી પેન્ડિંગ ક્રિમિનલ કેસમાં 1 વર્ષ સુધી જ થતો હતો પાસપોર્ટ રિન્યુ, જ્યારે હવે 10 વર્ષ સુધી થઈ શકશે। અરજદાર અદાલતમાં જાય તો પણ 3 થી 5 વર્ષ માટે રિન્યુ થતા હતા પાસપોર્ટ। હાઈકોર્ટે પેન્ડિંગ ક્રિમિનલ કેસમાં 10 વર્ષનો પાસપોર્ટ રિન્યુ કરવાનો આદેશ કર્યો છે। વિદેશ જવા અંગેની શરતો ટ્રાયલ કોર્ટ લાદી શકે, પરંતુ પાસપોર્ટ ઓથોરિટી પાસે સત્તા નથી તે પ્રકારની વાત પણ હાઈકોર્ટે કરી છે। બંધારણના અનુચ્છેદ 21નું અર્થઘટન કરતા હાઈકોર્ટે કર્યું છે અવલોકન। વિશ્વમાં ક્યાંય પણ મુસાફરી કરવી એ મૂળભૂત બંધારણીય અધિકાર હોવાની વાત પણ હાઈકોર્ટે કરી છે। ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે એવું નોંધ્યું છે કે પાસપોર્ટ નોટિફિકેશન જે GSR 570E છે, જેમાં જો ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો ટ્રાયલ કોર્ટ જેટલા સમય માટે પાસપોર્ટ રિન્યુઅલનો ઓર્ડર કરે અને જો એમાં કોઈ વર્ષ ના લખ્યા હોય તો 1 વર્ષ માટે જ રિન્યુ થાય। એટલે તમામ કેસોમાં જેમાં ક્રિમિનલ મેટરો પેન્ડિંગ હોય કે ક્રિમિનલ ટ્રાયલ પેન્ડિંગ હોય તે આરોપીને પાસપોર્ટ 1 જ વર્ષ માટે રિન્યુ થતા હતા। પણ જો ટ્રાયલ કોર્ટે એવો આદેશ આપ્યો હોય કે રૂલ્સ પ્રમાણે એનો પાસપોર્ટ રિન્યુ કરો, તો નામદાર ઘણી બધી જુદી હાઈકોર્ટના વ્યૂઝ હતા કે પાસપોર્ટ રૂલ્સમાં પાસપોર્ટ રિન્યુ 10 વર્ષ માટે કરવો જોઈએ। એટલે જો પાસપોર્ટ રિન્યુઅલ 10 વર્ષ માટે થતો હોય તો 1 વર્ષ માટેનું જે નોટિફિકેશન છે એ રૂલ્સની વિરુદ્ધમાં જાય છે, અને એટલે નામદાર હાઈકોર્ટે પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યુ કરવા માટે ડાયરેક્શન આપ્યું છે પાસપોર્ટ ઓથોરિટી। અને ડિસ્પાઇટ પેન્ડન્સી ઓફ ક્રિમિનલ કેસ પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યુ થવો જોઈએ એવો મહત્વનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે।